हिमांशी राजपूत है। मेरी पहचान इनसे 2020 में हुई थी। हम लोग एक डांस क्लास पर मिले थे प्रैक्टिस करते हुए। जब हम તો જોઈ લો મારા ભાઈઓ, હવે તો ઘોર કળિયુગ આવ્યો ને એવું કહી શકાય। જે ભાઈ તમને દેખાય છે ને એ બીજી સમાજમાંથી છે ને આ ભાઈ રાજપૂત સમાજમાં હાથ નાખ્યો છે ભાઈ। જી બિલકુલ, ખાલી હાથ નાખ્યો એટલું જ નહીં, રાજપૂત સમાજની છોકરી અરે આ ભાઈએ સેટિંગ કર્યું ને ભાઈ। પછી જુઓ મિત્રો, રાજપૂત સમાજે જે કર્યું છે ને ભાઈ, જોઈને તમારા હોશ ઉડી જશે સાહેબ। ઇતિહાસ ગવાશે રાજપૂત સમાજનો કે રાજપૂત સમાજની કોઈ પણ દીકરી આવું કામ ના કરે। કે રાજપૂત સમાજનો મેં જિંદગીની અંદર નહીં જોયું કે એમનો કોઈ વિડીયો આવ્યો હોય, પણ આ વિડીયો સાહેબ જુઓ। હવે તમારે કોમેન્ટ કરીને બતાવવાનું છે મિત્રો કે શું ખરેખર રાજપૂત સમાજની હશે કે નહીં હોય। હવે અત્યારે જે બેન તમને દેખાય છે ને એ બેન કહી રહ્યા છે કે હું રાજપૂત સમાજમાંથી છું, અને તમે જે એમની બાજુમાં જોઈ રહ્યા છો એ ભાઈ બીજી સમાજમાંથી છે। હવે આ બેન એમ કહી રહ્યા છે કે હું મારી સમાજને છોડી આ છોકરા અરે એ માટે લગ્ન કર્યા। કેમ કે મિત્રો આ છોકરી એ ગરબા શીખવા જતી હતી ડાન્સમાં, અને ત્યાં જ મિત્રો એમનું લફરું થઈ જાય છે, અને ત્યાર પછી એમના ઘરવાળાએ આ છોકરીએ એમના ઘરવાળાને કીધું કે મારે આની જોડે લગ્ન કરવા છે। ત્યારે મિત્રો આ છોકરીના ઘરવાળા રાજપૂત સમાજ હતા અને જોરદાર છોકરીને મારી અને છોકરીને કીધું કે આ આપની સમાજમાં કોઈ દિવસ ના બને। અને પછી આ છોકરી કે હારું એમ ફોલાઈ અને છોકરીએ મિત્રો ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા, અને છોકરાના પરિવાર પણ ના પાડતા હતા। એટલે આ બંને એમ કે છે કે અમે અમારી મરજીથી લગ્ન કરી લીધા છે, અને હવે રાજપૂત સમાજ અમને જીવવા દે એમ છે નહીં। રાજપૂત સમાજ અમને ગમે અહીંયા ભીટકાઈ જાય તો સીધા અમને ધોવાવાળી કરશે, એટલે એમને સેફટી આપો, આ લોકો એમ કહી રહ્યા છે। તો પહેલા તો એવું કામ પણ ના કરાય કે જેથી તમારે જીવવામાં તકલીફ પડે। તો ખાસ કરીને રાજપૂત સમાજની દીકરી હોય તો તમને શરમ આવી જોઈએ, આવું પગલું તો ન જ ઉઠાવાય, કોઈ દી જિંદગીમાં ના ઉઠાવાય, કેમ કે આજ સુધી સાહેબ આવું બન્યું નથી, અને ઇતિહાસમાં પહેલી વાર આ તમે જોઈ રહ્યા છો ને। હવે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। मेरा नाम हिमांशी राजपूत है। मेरी पहचान इनसे 2020 में हुई थी। हम लोग एक डांस क्लास पर मिले थे प्रैक्टिस करते हुए। जब हम दोनों की मुलाकात हुई और हमारी दोस्ती हुई और हमने प्रेम कर लिया। उसके बाद किस तरह से क्या रहा? हमने 5 साल तक बात की। उसके बाद हमारे मम्मी पापा को मनाने की कोशिश की थी कि शादी कर दें, पर उन्होंने नहीं मानी, तो हमने दिल्ली कोर्ट से जाकर शादी कर दी। गुमशुदा की रिपोर्ट डाल दी है, और हमारी गुमशुदा की रिपोर्ट डाल दी है।